નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરઆંગણાની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે એના માટે આ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો. બીજી વાત મિત્રો, આ ચેનલ ઉપર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સેનાનીઓ હતા, જે શહીદો હતા, જેણે દેશ ખાતર પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે, એવા શૂરવીરોની ગૌરવગાથા દર શનિવારે આ ચેનલ ઉપરથી પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આવા શહીદોને લોકો સુધી પહોંચાડવાનું એક કાર્ય હાથ ધર્યું છે. તો આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે આ શહીદોની, શૂરવીરોની ગૌરવગાથાને લોકો સુધી પહોંચાડી અને સાચા અર્થમાં મા ભારતીનું ઋણ આપણે સૌ અદા કરીએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું. મિત્રો, હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે, ત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરંટ અફેર્સ આ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ રાત દિવસ પરીક્ષા માટે મહેનત કરે છે, સરકારી નોકરી માટે મહેનત કરે છે, તો એવા વિદ્યાર્થીઓ સુધી, એવી દીકરીઓ સુધી આ કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો. કદાચ આપ કોઈની નોકરી માટેના નિમિત્ત બનશો તો એનું જીવન લેખે લાગી જશે એવું મને લાગે છે. તો આજે મિત્રો, આ 209મો એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, તો વધુમાં વધુ આ કરંટ અફેર્સનો વિડીયો વિદ્યાર્થીઓ સુધી, દીકરા દીકરીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશું તેવી આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, સમાચાર પ્રસ્તુત પહેલાં એક ચોખવટ. હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા જ્ઞાન અને વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે એમાં કોઈ ક્ષતિ હોય તો મિત્રો અવશ્ય કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો મિત્રો, જોઈએ સમાચારમાં એક નજર. તો તાજેતરમાં જ અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુએ 48 કિલો વજન ગ્રુપની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન મીરાબાઈને પાઠવીએ છીએ. રાજસ્થાનના ગંગાનગરની મનિકા વિશ્વકર્મા મિસ ઇન્ડિયા યુનિવર્સ 2025 બની છે. નામ યાદ રાખજો, મનિકા વિશ્વકર્મા મિસ ઇન્ડિયા યુનિવર્સ 2025 બની છે. તે હવે થાઇલેન્ડમાં આ વર્ષના અંતમાં યોજનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 22 વર્ષની વિશ્વકર્માએ જયપુરમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ગ્રાન્ડ સેરેમનીમાં મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ જીત્યો હતો. મિત્રો, આ સમાચાર પણ ખાસ આપણે યાદ રાખીશું અને તેને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીશું. મિત્રો, ઘણા બધા દિવસો ખાસ અગત્યના દિવસો તરીકે પૂછાતા હોય છે. તો આજે 24મી ઓગસ્ટ છે. યુક્રેને એનો સ્વતંત્ર દિવસ મનાવેલો છે. કયા દેશે પોતાનો સ્વતંત્ર દિવસ 24 ઓગસ્ટ મનાવ્યો છે? તો તેના જવાબમાં આપણે શું લખીશું? યુક્રેને. મિત્રો, તાજેતરમાં જ નેપાળ ખાતેની ભારતીય દૂતાવાસમાં હિન્દી સાહિત્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સમાચાર પણ બહુ, નેપાળ ખાતેનું જે આપણું ભારતીય દૂતાવાસ છે ત્યાં આગળ હિન્દી સાહિત્ય ઉત્સવ મનાવવામાં આવેલો હતો. મિત્રો, તાજેતરમાં જ એક જાહેરાત અનુસંધાને 23મી સપ્ટેમ્બરે ભારતે આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ખાસ યાદ રાખજો, આયુર્વેદ દિવસ તરીકે કઈ તારીખ પસંદ કરવામાં આવી છે? તો 23મી સપ્ટેમ્બર. એટલે 23મી સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવેલી છે. મિત્રો, 26 ઓગસ્ટ મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, 26મી ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ કેરળ રાજ્યમાં 5મો લોક સંવર્ધન પર્વનું આયોજન કર્યું છે. લોક સંવર્ધન પર્વનું 5મું લોક સંવર્ધન પર્વનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કેરળ રાજ્યમાં કરવામાં આવેલું છે. મિત્રો, એક સમાચાર અન્વયે આસામ ખાતે એક્સરસાઇઝ સમન્વય
શક્તિ 2025નું આયોજન આસામ ખાતે કરવામાં આવેલું છે. મિત્રો, આ સમાચાર પણ ખાસ યાદ રાખશો. મિત્રો, તાજેતરમાં જ નાગાલેન્ડ રાજ્યમાં 22મા રાજ્યપાલ તરીકે શ્રી અજય કુમાર ભલ્લાની નિયુક્તિ કરવામાં આવી છે. 22મા રાજ્યપાલ તરીકે નાગાલેન્ડ રાજ્યમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે? શ્રી અજય કુમાર ભલ્લાની. અને ટોપ 10ના છેલ્લા સમાચાર 27મી ઓગસ્ટ झील दिवस तरीके उजवવામાં આવી હતી. झील दिवस તરીકે 27મી ઓગસ્ટ ઉજવવામાં આવી હતી. મિત્રો, અહીંયા ટોપ 10 સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ. ફરી એકવાર મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ શેર કરશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.